મિત્રો, દિલ્હીમાં 6 વર્ષની બાળકી સાથે જે થયું એ સાંભળીને તમારી આત્મા કંપી ઉઠશે. પડોશમાં રહેતા 3 છોકરાઓ જેમની ઉંમર 10, 13 અને 14 વર્ષ છે. આ ત્રણેય છોકરાઓએ 6 વર્ષની બાળકીને નકલી રૂપિયા આપીને તેને એક એકલવાયી જગ્યામાં લઈ જઈને તેની સાથે તે ત્રણેય સામૂહિક દુષ્કર્મ આચર્યું. पैसे दिए तो नकली दिलजान ने। फिर तीनों ने गंदा काम किया, तीनों ने। અને તેને આખરે તડપતી હાલતમાં મૂકીને ત્યાંથી ભાગી ગયા. આ ત્રણેય છોકરાઓના નામ છે દિલજાન, ફૈઝાન અને સાહિલ. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ત્રણેય છોકરાઓમાંથી દિલજાન નામના છોકરાની માએ પેલી 6 વર્ષની બાળકીની બિચારી માને એમ કહ્યું કે તારી દીકરી સાથે આવું જ થવું જોઈતું તું, કેમ કે એ એને જ લાયક છે. हाँ, उसके माँ धमकी दे रही थी कि तुम्हारी लड़की का साथ तो ऐसे ही होना चाहिए और तुम ऐसे ही कराना ऐसे. તો વિચાર કરો કે દીકરાની માની માનસિકતા કેવી હશે. અને સૌથી ભયાનક વાત એ છે કે આ છોકરાઓ થોડા વર્ષમાં બહાર આઝાદ થઈને ફરશે, કેમ કે આપણા દેશનો કાયદો એમ કહે છે કે 16 વર્ષથી ઓછી ઉંમરના લોકો નાબાલિગ કહેવાય, એટલે એમને જેલમાં નહીં પણ સુધાર ગૃહમાં મોકલવા પડે અને સજા ફક્ત 3 વર્ષની. તો શું આ 3 વર્ષની સજાથી એ બિચારી દીકરીના જિંદગીભર સુધીના જખમ રૂજાઈ જશે? તો જો એ બાળકો નાના હતા તો એમને સાચેમાં નથી ખબર કે એ લોકો એ દીકરી સાથે શું કરી રહ્યા છે? ક્યાં સુધી આપણા દેશનો કાયદો ઉંમરનું બહાનું કરીને આવા હેવાનોનું જતન કરશે? અને જો એ છોકરા નાબાલિગ હતા તો એની માને જેલમાં નાખો, જેની વિચારધારા એટલી ખરાબ છે કે તેના દીકરાએ જે કર્યું એના પર એને કોઈ પસ્તાવો નથી, અને ઉપરથી પીડિત દીકરીની માતાને એમ કહે છે કે તારી દીકરી સાથે જે થયું એ બરાબર થયું. તો તમારું શું કહેવું છે એ કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો અને પોતાની નાની નાની દીકરીઓનું ધ્યાન રાખો.